હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 11 વિષય કોમ્પ્યુટર, જેની અંદર ચેપ્ટર નંબર 7 વિમ એડિટર અને મૂળભૂત સ્ક્રિપ્ટિંગ. મિત્રો સંપૂર્ણ એમસીક્યુઝ નું સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો. અહીં તમને તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે પણ મળી રહેશે. ચાલો શરૂ કરીએ. જોઈએ પ્રશ્ન 7, જેની અંદર હેતુલક્ષી પ્રશ્નો. વિકલ્પ નંબર 1, વિમ એડિટર કેટલા મોડમાં કામ કરે છે? ઓપ્શન સી 3 મોડમાં. 2, નીચેનામાંથી કયું વિધાન ગેડિટ માટે ખરું છે? ઓપ્શન બી એટલે કે તે ગ્રાફિકલ એડિટર છે. વધીએ આગળ. વિકલ્પ નંબર 3, વિમ એડિટરમાં WQA નીચેનામાંથી કયા કાર્ય માટે વપરાય છે? તો ઓપ્શન બી એટલે કે ફાઇલ સેવ કરવી અને એડિટ મોડમાંથી બહાર નીકળી જવું. ત્યારબાદ 4, નીચેનામાંથી કઈ કી વિમ એડિટરના ઇન્સર્ટ મોડમાં જવા વપરાતી નથી? ઓપ્શન ડી CW. 5, નીચેનામાંથી કઈ કી લાઇન રદ કરવા માટે વપરાય છે? ઓપ્શન સી DD. વધીએ આગળ. મિત્રો અમારા વિડીયો તમને ગમે છે તો તમે લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. આગળ વિકલ્પ નંબર 6 છે, નીચેનામાંથી કયા વિધાન ફાઇલમાંથી શબ્દ સમૂહ શોધવા માટે વપરાય છે? તો ઓપ્શન સી CMD. ત્યારબાદ 7, નીચેનામાંથી કઈ સિન્ટેક્સ વપરાશકર્તાની મંજૂરી વિના આખી ફાઇલના તમામ ફેઝ 1 ને ફેઝ 2 માં બદલી નાખવા ઉપયોગમાં લઈ શકાય? ઓપ્શન સી. ત્યારબાદ 8, શેલ સ્ક્રિપ્ટમાં નીચેનામાંથી કયું કેરેક્ટર કોમેન્ટ લાઇનનો નિર્દેશ કરવા માટે વપરાય છે? ઓપ્શન ડી. વિકલ્પ નંબર 9, નીચેનામાંથી કયું ચિહ્ન શેલ સ્ક્રિપ્ટને ચલમાંથી કિંમત મેળવવાની સૂચના આપે છે? ઓપ્શન સી ડોલરનું નિશાન. મિત્રો આ તો સંપૂર્ણ તમારા એમસીક્યુઝ. હવે આગળના પાઠના એમસીક્યુ અને સૌથી સોલ્યુશન ઉપરાંત વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.